શું તમને પણ ડિનરની ચિંતા છે કે સાંજે જમવામાં શું બનાવવું? તો ચિંતા છોડી દો અને મસ્ત મજાની આ સરગવાની કઢી આજે જ બનાવી નાખો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમને રોટલા, ભાખરી, રાઈસ, ખીચડી સાથે ખાવાની ખૂબ મજા પડી જશે. એટલી ટેસ્ટી આ સરગવાની કઢી બને છે અને સરગવાના હેલ્થ બેનિફિટ્સ પણ ઘણા બધા છે. તો તમે ફટાફટથી આજે જ આ સરગવાની કઢી બનાવી નાખો. તો એના માટે મેં સરગવાને બરાબર વોશ કરીને આ રીતે કટ કરી લીધો છે. તો હવે આપણે સરગવાને કુકરમાં એડ કરી દેવાનો છે અને એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને થોડું એવું પાણી એડ કરી દેવાનું છે અને કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે એક વિસલ વાગે ત્યાં સુધી સરગવાને કૂક કરવાનો છે, ઓવર કૂક નથી કરવાનો. તો હવે આપણે કઢી માટેનું બેટર બનાવી લઈએ. તો એના માટે મેં એક વાટકો મીડિયમ ખાટી એવી છાશ લીધી છે અને એમાં આપણે એ જ વાટકાના માપથી એક વાટકો પાણી એડ કરી દેવાનું છે અને એમાં આપણે 2 ચમચી ચણાનો લોટ એડ કરી દેવાનો છે અને પછી આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને કલર માટે આપણે થોડી એવો હળદર પાવડર એડ કરવાનો છે અને પછી આપણે એમાં બ્લેન્ડર ફેરવીને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું કઢીનું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો હવે આપણે વઘાર માટેની તૈયારી કરીએ. તો એના માટે તેલ ગરમ થાય એટલે આપણે એમાં ખડા મસાલા, મીઠો લીમડો અને આખું જીરું એડ કરી દેવાનું છે. પછી આપણે એમાં આદુ, મરચું અને લસણની આ રીતે મેં કટ કરી લીધું છે એ એડ કરી દેવાનું છે અને પછી આપણે જે કઢીનું બેટર હતું એ એડ કરી દેવાનું છે. તો હવે આપણે કઢીનું બેટર એડ કરી દીધું છે. તો બરાબર એકવાર મિક્સ કરી લેવાનું છે અને અહીંયા આપણે મીઠાશ માટે ગોળ એડ કરવાનો છે, ખાંડનો યુઝ નથી કરવાનો. તો ગોળથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને ખાવાની ખૂબ મજા આવે છે. તો તમે જોઈ શકો છો આપણી કઢી એકદમ સરસ ઉકળી રહી છે અને કેટલો સરસ કલર દેખાઈ રહ્યો છે. તો તમારે અહીંયા કઢીને જેટલી થીક રાખવી હોય એટલી તમારે ઉકળવા દેવાની છે. તમે જોઈ શકો છો મારી કઢીની થિકનેસ એકદમ સરસ થઈ ગઈ છે અને મસ્ત ઉકળી ગઈ છે. તો હવે આપણે એમાં બાફેલો સરગવો એડ કરી દેવાનો છે અને સરગવો એડ કર્યા પછી આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા ખાસ યાદ રાખવાનું કે સરગવો આપણે લાસ્ટમાં જ એડ કરવાનો છે, અગાઉ એડ નથી કરવાનો, જેથી કરી સરગવો ભાંગી ન જાય, નહીં તો સરગવો ભાંગી જશે. તો તમે જોઈ શકો છો આપણી સરગવાની કઢી એકદમ સરસ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો કેટલી સરસ સરગવાની કઢી દેખાઈ રહી છે. તો નાનાથી લઈને મોટા બધાને આ કઢી ખૂબ ભાવશે અને ખાવાની તો મજા જ પડી જશે. તો તમે કોની રાહ જોવો છો? આજે જ આ મસ્ત મજાની સરગવાની કઢી બનાવી નાખો, તો બધા ખુશ થઈ જશે અને તમારે વખાણ કરતા નહીં થાકે. તો તૈયાર છે મારી સરગવાની કઢી. તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો અને તમે પણ એક ચોક્કસથી આ રેસીપી ઘરે ટ્રાય કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય